અમારી બંને બાજુ સચિવાલય છે, વિભાગના બિલ્ડિંગો છે, સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે. અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે, મુખ્યમંત્રી ક્યાં બેસે છે, અધ્યક્ષ ક્યાં બેસે છે, વિધાનસભામાં શું કામ થાય છે, ધારાસભ્યોની શું ફરજ છે, કેવી કેવી ઓફિસો છે, કેવી કેવી વ્યવસ્થા છે, કેવા કેવા મકાનો છે, કેવા કેવા માણસો છે. આ બધું આજે અમારી ભેસાણની બહેનોએ જોયું છે. મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે. કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે. સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી. પણ આ પહેલી વખત મને પોતાને એવી લાગણી થઈ, હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનો માટે તો કંઈક કરીએ. પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું, જોવાનું, મળવાનું. પણ બહેનોને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ? કેમ કે આ ઈ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા અહીંના મુખ્યમંત્રી, તો આ ઈ ભવન છે. અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ, જેમની વાતો સાંભળીએ છીએ. એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય, જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય, જ્યાંથી ગુજરાતના 7 કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય, જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય, એવું આ ભવ્ય જગ્યા છે. આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ. એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે. વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતીક છે, લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતીક છે. અમારી બધી બહેનો આવી, એને બધું જોયું. બે ચાર આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ. હવે બધી બહેનો બોલો, આમાં સંભળાતું છે કેમેરામાં. કઈ કોઈ બોલવા માંગે છે? શું થયું, કેમ થયું? મજા આવી? બોલો. મજા આવીને અમે તમારી થકી તો આવ્યું. ગોપાલે બધું દેખાડ્યું, ગોપાલે બધું સમજાવ્યા, ગાંધીને બધું દેખાડ્યું. અને ગોપાલ અમારે રાજકારણમાં તમે આવ્યા ધારાસભ્ય સુટાણા ને અમને અહીંયા લઈ આવ્યા ન કરો. અમે અહીંયા કેદી આવ્યા? તમે અમને અહીં લઈ આવ્યા એટલે અમે તમને લઈ આવ્યા. પણ તમે લઈ આવ્યા ઈ મહત્વનું કહેવાય ને. બધે ઘણાય સુટાણા ભૂપતભાઈ, પણ કોઈ ક્યાંય કોઈ દી લઈ આવ્યું? તમે લઈ આવ્યા એક એક બેનું બોલો, એક એક. આવતા દિવસોમાં અમે ગોપાલભાઈ ને સીએમ તરીકે ઓળખીએ છીએ. આશીર્વાદ.